પીએમ મોદી આજે સંઘ પ્રદેશ દમણની મુલાકાતે છે ત્યારે પીએમના આગમનને લઈને તૈયારીઓ પૂરજોશમાં હાથ ધરવામાં આવી છે। દમણવાસીઓને પીએમ વિકાસ કાર્યોની ભેટ આપશે ત્યારે હોસ્પિટલ અને એરપોર્ટનું પીએમના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે। આઇકોનિક બ્રિજ, કન્વેન્શન સેન્ટર સહિતના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે। પ્રધાનમંત્રી સતત 8મી વખત સંઘ પ્રદેશની મુલાકાતે આવવાના છે તો પ્રધાનમંત્રીના આગમનને લઈને દમણવાસીઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ગુજરાત રાજ્યની બાજુમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં આજે દેશના વડાપ્રધાન મહેમાન બનવા જઈ રહ્યા છે। ખાસ કરીને ડોમેસ્ટિક એરપોર્ટ નમો એરપોર્ટનું આજે લોકાર્પણ છે, સાથે સાથે નમો હોસ્પિટલનું કહી શકાય લોકાર્પણ છે। અલગ અલગ 3000 કરોડના વિકાસના કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત છે। 37 જેટલા પ્રોજેક્ટ છે। ખાસ કરીને દમણ દેશના અલગ અલગ રાજ્યો સાથે તેની કનેક્ટિવિટી જોડાય અને ફરવાલાયક સ્થળ છે, લોકો મોટી સંખ્યામાં આવે તેને લઈને આ વિકાસની ગાથા ચલાવવામાં આવી રહી છે। ત્યારે કહી શકાય નમો ડોમેસ્ટિક એરપોર્ટનું લોકાર્પણ કર્યા બાદ દેશના વડાપ્રધાન મોદી દ્વારા રોડ શો કરવામાં આવશે। સાંજે 5 વાગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દમણ ખાતે પહોંચશે અને સાંજે 7 વાગે એક વિરાટ સભાને પણ સંબોધવાના છે। કહી શકાય દેશના વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી 8મી વખત દમણની મુલાકાતે આવી રહ્યા છે, જેને લઈને દમણ અને સંઘ પ્રદેશના લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, દમણ। તો પીએમ મોદી આજે હાલ સુરત ખાતે પહોંચ્યા છે અને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તેમના દ્વારા સુરત ખાતેની મુલાકાત કરવામાં આવી રહી છે અને અત્યારે હજીરા L&T પ્લાન્ટ ખાતે પીએમ મોદીનું આગમન અને ત્યાં આગળ તેમના દ્વારા તમામ જે મિસાઇલો છે અને આ સાથે જે પ્લાન્ટ્સ છે તેનું નિરીક્ષણ પીએમ મોદી દ્વારા કરવામાં આવી રહ્યું છે। તેમના દ્વારા જોરાવર લાઇટ ટેન્કનું પણ શક્તિ પ્રદર્શન જે છે તે નિહાળવામાં આવ્યું અને આ સાથે નિરીક્ષણ કરવામાં આવ્યું છે। મોલકોમ કંપની દ્વારા ભારતના સૌપ્રથમ ડોમેસ્ટિક ટેરિફ એરિયા એકમની સાણંદમાં સ્થાપના કરવામાં આવી છે, જ્યાં પ્રોટેક PU ગ્લોવ્સનું ઉત્પાદન કરવામાં આવશે અને કંપની આ અદ્યતન પ્લાન્ટમાં ₹100 કરોડથી વધુના જંગી રોકાણની જાહેરાત કરી છે। આ એકમ કંપનીનું 17મું પ્રોડક્શન યુનિટ બન્યું છે, જે હાલમાં 200થી વધુ લોકોને રોજગારી પૂરી પાડી રહ્યું છે અને આગામી વર્ષ સુધીમાં આ સંખ્યા 300 રોજગાર સુધી લઈ જવાનું કંપનીનું આયોજન પણ છે। આ પ્લાન્ટમાં NHR અને PU ગ્લોવ્સ, ડીપિંગ લાઇન્સ તેમજ સેફટી હેલ્મેટ્સ અને બમ્બ કેપ્સ જેવી અત્યાધુનિક મશીનરીઓ વસાવવામાં આવી છે। અગાઉ જે પ્રોડક્ટ્સની આયાત કરવી પડતી હતી તેનું હવે સાણંદમાં સ્થાનિકીકરણ કરવાના તેના પ્રયત્ન પર પણ ભાર મૂકવામાં આવ્યો છે। કંપની ચીન, ઇટાલી, બ્રાઝિલ અને નેધરલેન્ડ જેવા દેશો પરની કાચા માલની નિર્ભરતા ઘટાડીને ભારતમાં જ ગુણવત્તાયુક્ત અને કડક નિયંત્રણ સાથેનું ઉત્પાદન કરવા પર ભાર મૂકી રહી છે। તો સાણંદમાં મોલકોમ કંપનીનું આજે મોટું રોકાણ છે અને સૌપ્રથમ ડોમેસ્ટિક ટેરિફ એરિયા એકમની સાણંદમાં સ્થાપના કરવામાં આવી છે, જ્યાં પ્રોટેક PU ગ્લોવ્સનું ઉત્પાદન કરવામાં આવશે। તો કંપની આ અદ્યતન પ્લાન્ટમાં ₹100 કરોડથી વધુના જંગી રોકાણની જાહેરાત કરી। कि प्लांट में हम 4-5 रकम के प्रोडक्ट बना रहे हैं। बेसिकली प्रोटेक्ट ग्लव, उस प्रोटेक्ट ग्लव के अंदर में आते हैं इंजीनियर्ड नीटेड ग्लव्स, PU कोटेड ग्लव्स एंड NBR कोटेड ग्लव्स। बेसिकली ये कोटेड ग्लव्स को इसलिए बोला जाता है क्योंकि ग्लव्स के ऊपर में कोई रकम की कोटिंग है जो कि उसके लाइफ को अच्छा बनाती है वर्कर के लिए। और इसके साथ साथ में हम यहाँ पे सेफ्टी हेलमेट और बम कैप भी बनाएंगे जो कि सेफ्टी वर्कर्स लोग के लिए सेफ्टी में काम में आएगा। जो हम प्रोडक्ट्स बना रहे हैं उसमें एक तो सबसे बड़ी खासियत है कि एक जो ग्लव है वो हम पहली कंपनी है जो हिंदुस्तान के टैरिफ एरिया में बना रहा है और हिंदुस्तान मार्केट के लिए बना रहा है। लार्जली ये अब सब इंपोर्ट होता है चाइना से, तो ये एक स्पेशलिटी है कि हम बहुत फास्टर डिलीवर कर सकते हैं। अभी जो डॉलर के रेट्स जैसे भाग रहे हैं, हम उसको प्राइस को कंसिस्टेंट रख सकते हैं और हमारी डिलीवरीज कंसिस्टेंट रह सकती है जो अभी इश्यूज आ रही है। दूसरा, हम हर प्रोडक्ट को यही सेम फैक्ट्री अमेरिका, यूरोप, ऑस्ट्रेलिया एक्सपोर्ट करती है, सेम प्रोडक्शन फ्लोर से और इंडिया में देती है। तो हम वर्कर में कोई भेदभाव नहीं करते। हमारी क्वालिटी स्ट्रिंजेंटली चेक होती है, हमारे लैब्स हैं जो इंटरनेशनली कंप्लायंट है, तो क्वालिटी में हम दूसरे लोगों से डिफर करते हैं।